નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી સંચાલિત શ્રીમતી આર.એન. પટેલ પ્રાથમિક શાળા સેક્ટર 23 ગાંધીનગર ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું હું સ્વાગત કરું છું. ધોરણ 8 ગણિત પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ ભાગ 2. પૂર્ણ સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ. તો કોઈપણ 3 પૂર્ણ સંખ્યાઓ લઈ કોઈપણ 2 પૂર્ણ સંખ્યાઓનું જૂથ બનાવી તેમના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરવામાં આવે તો પણ પરિણામ એક સરખું જ મળે છે. એટલે કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે એવી રીતે કોઈપણ 3 પૂર્ણ સંખ્યાઓ લઈ કોઈપણ 2 પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરી તેની ત્રીજી સંખ્યા સાથે બાદબાકી કરતાં પરિણામ એક સરખું મળતું નથી. એટલે કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે એવી જ રીતે આગળ કોઈપણ 3 પૂર્ણ સંખ્યાઓ લઈ કોઈપણ 2 પૂર્ણ સંખ્યાઓનું જૂથ બનાવી તેમના ગુણાકારમાં ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો પણ પરિણામ એક સરખું જ મળે છે. તેથી કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે આગળ ભાગાકારની ક્રિયા માટે જોઈએ તો કોઈપણ 3 પૂર્ણ સંખ્યાઓ લઈ કોઈપણ 2 પૂર્ણ સંખ્યાઓનું જૂથ બનાવી તેમનો ભાગાકાર કરી તેનો ત્રીજી સંખ્યા સાથે ભાગાકાર કરતાં પરિણામ એક સરખું મળતું નથી. તેથી કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. આ કોષ્ટક પરથી આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આગળ આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મની વાત કરીએ તો આમાં પણ એવું જ છે કે કોઈપણ 3 પૂર્ણાંક સંખ્યાઓ લઈ કોઈપણ 2 પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બનાવી તેમના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરવામાં આવે તો પરિણામ એક સરખું જ મળે છે. તેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે બાદબાકીની ક્રિયા માટે જોઈએ તો કોઈપણ 3 પૂર્ણાંક સંખ્યાઓ લઈ કોઈપણ 2 પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરી તેમાં ત્રીજી સંખ્યામાંથી બાદબાકી કરતાં પરિણામ એક સરખું મળતું નથી. તેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે ગુણાકારની ક્રિયા માટે જોઈએ તો કોઈપણ 3 પૂર્ણાંક સંખ્યાઓ લઈ કોઈપણ 2 પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બનાવી બંનેનો ગુણાકાર કરી તેમાં ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો પરિણામ એક સરખું જ મળે છે. આમ આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકારની ક્રિયામાં તો કોઈપણ 3 પૂર્ણાંક સંખ્યાઓ લઈ કોઈપણ 2 પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર કરી તેનો ત્રીજી સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે તો પરિણામ એક સરખું મળતું નથી. એટલે કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આ કોષ્ટક ઉપરથી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે સમય સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ જોઈએ તો એમાં કોઈપણ 3 સમય સંખ્યાઓ લઈ કોઈપણ 2 સમય સંખ્યાઓનો સરવાળો કરી તેમાં ત્રીજી સંખ્યા ઉમેરવામાં આવે
તો પરિણામ એક સરખું જ મળે છે। એટલે કહી શકાય કે સમય સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે। હવે બાદબાકીની ક્રિયામાં જોઈએ તો કોઈપણ ત્રણ સમય સંખ્યાઓ લઈ ગમે તે બે સમય સંખ્યાઓનું જૂથ બનાવી તેમની બાદબાકી કરી તેને ત્રીજી સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો પરિણામ એક સરખું મળતું નથી। આમ કહી શકાય કે સમય સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। હવે ગુણાકારની ક્રિયા માટે જોઈએ તો કોઈપણ ત્રણ સમય સંખ્યાઓ લઈ કોઈપણ બે સમય સંખ્યાઓનું જૂથ બનાવી તેમનો ગુણાકાર કરી એ ગુણાકારને ત્રીજી સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે તો પરિણામ એક સરખું જ મળે છે। આમ આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે। હવે ભાગાકારની ક્રિયામાં તો એમાં કોઈપણ ત્રણ સમય સંખ્યાઓ લઈ કોઈપણ બે સમય સંખ્યાઓનું જૂથ બનાવી તેમનો ભાગાકાર કરી અને તેનો પહેલી સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે તો પરિણામ એક સરખું મળતું નથી। માટે કહી શકાય કે સમય સંખ્યા માટે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। હવે આ કોષ્ટક ઉપરથી આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। હવે આ કોષ્ટક છે ચારેય સંખ્યાઓ માટે ચારેય ક્રિયાઓમાં કઈ સંખ્યામાં પાલન થાય છે જૂથના ગુણધર્મનું એની વાત છે તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા આ ચારેય સંખ્યાઓમાં જોઈએ તો સરવાળા અને ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। હવે શૂન્યની ભૂમિકા તમામ સંખ્યાઓ માટે આપણે કોઈ પણ સંખ્યા લઈએ પ્રાકૃતિક સંખ્યા લઈએ પૂર્ણ સંખ્યા લઈએ પૂર્ણાંક સંખ્યા લઈએ કે સમય સંખ્યા કોઈ પણ સંખ્યા લઈ તેનો શૂન્ય સાથે સરવાળો કરવામાં આવે તો પરિણામ એની એ જ સંખ્યા મળે છે। આથી કહી શકાય કે શૂન્ય એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા છે। આમ આપણે શૂન્ય એ સરવાળા માટે તટસ્થ એકમ અથવા તો તટસ્થ ઘટક કહેવાય છે। હવે એકની ભૂમિકા તમામ સંખ્યાઓ માટે તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા કે સમય સંખ્યા લઈ ગમે તે સંખ્યાનું એક સાથે ગુણાકાર કરવામાં આવે તો પરિણામ એની એ જ સંખ્યા મળે છે। માટે આપણે કહી શકીએ કે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા એક છે। એક એ ગુણાકાર માટેની તટસ્થ એકમ અથવા તો તટસ્થ ઘટક છે એમ કહી શકાય અને શૂન્ય એ સરવાળા વિશેનો તટસ્થ ઘટક અથવા તો તટસ્થ એકમ છે એમ કહી શકાય છે। હવે વ્યસ્ત સંખ્યા કઈ રીતે મળે તો વ્યસ્ત સંખ્યા આપણે મેળવવી હોય તો ફક્ત એક જ વસ્તુ યાદ રાખવાની અંશમાં હોય એ છેદમાં લખાય અને છેદમાં હોય એ અંશમાં લખાય। માટે 2/3 વ્યાસ તો 3/2 થાય। 5નો વ્યાસ 5ની નીચે કંઈ નહીં એટલે 1 લખાય। 1 છેદમાં છે એ અંશમાં જશે અને 5 અંશમાં છે છેદમાં જાય। આ રીતે આપણે વ્યસ્ત મેળવી શકીએ। વ્યસ્ત સંખ્યા મેળવવી હોય તો નિશાની જે હોય એના એ જ રખાય પરંતુ છેદમાં હોય એ અંશમાં જાય અને અંશમાં હોય એ છેદમાં જશે। તો આપણે ફરીથી જોઈએ -2/3 વ્યાસ તો માઇનસ નિશાની એમના એમ રાખી છેદમાં 3 હતા એ અંશમાં ગયા અને અંશમાં 2 હતા એ છેદમાં આવી ગયા એટલે એનો વ્યસ્ત થશે -3/2। આમ કહી શકાય કે વ્યસ્ત સંખ્યા મેળવવી હોય તો છેદમાં છે એ અંશમાં જશે અને અંશમાં છે છેદમાં જાય। હવે આપણે વાત કરીએ
કોઈ પણ બે વ્યસ્ત સંખ્યાઓ લઈએ અને એનો ગુણાકાર કરવામાં આવે તો પરિણામ એક જ મળે છે. એટલે એના ઉપરથી આપણે વ્યાખ્યા આપી શકીએ કે કોઈ પણ બે સંખ્યાઓનો ગુણાકાર કરતાં પરિણામ એક મળે તો તે બંને સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે. અંશ અને છેદ છે એનો વ્યસ્ત કરીએ તો છેદમાં અંશ થાય અને એ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ એક મળે છે. માટે એ બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે. હવે સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા બાદબાકી પર વિભાજન થાય છે. તો આપણે જોઈએ તો સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા બાદબાકી પર વિભાજન, તો સરવાળા પર વિભાજન કરીએ તો અહીંયા આપેલું છે a ગુણ્યા કૌંસમાં b પ્લસ c કૌંસ પૂરો. તો એનો મતલબ એમ વિભાજનનો ગુણધર્મ એવું કહે છે કે એનો ગુણાકાર કૌંસમાં રહેલા પહેલા પદ જોડે પ્લસ તો પ્લસ લખાય, એનો ગુણાકાર કૌંસમાં રહેલા બીજા પદ જોડે. એટલે આપણે કરીએ તો એનો ગુણાકાર કૌંસમાં રહેલા પહેલા પદ જોડે એટલે બી જોડે થશે. એટલે એમ થશે a ગુણ્યા બી પ્લસ તો પ્લસ લખવાના, એનો ગુણાકાર કૌંસમાં રહેલા બીજા પદ જોડે એટલે a ગુણ્યા સી થશે. એનો ગુણાકાર કરીએ તો a ગુણ્યા બી વત્તા a ગુણ્યા સી, a ગુણ્યા બી એટલે એ બી થાય પ્લસ a ગુણ્યા સી એટલે એ સી થશે. હવે એવી જ રીતે સમય સંખ્યા માટે બાદબાકી પર વિભાજન, તો a ગુણ્યા કૌંસમાં b માઇનસ સી, તો એમાં પણ એવું જ છે. એનો ગુણાકાર કૌંસમાં રહેલા પહેલા પદ જોડે માઇનસ છે તો માઇનસ, એનો ગુણાકાર કૌંસમાં રહેલા બીજા પદ જોડે એટલે a ગુણ્યા બી થશે માઇનસ a ગુણ્યા સી થશે. a ગુણ્યા બી એટલે એ બી લખાય, માઇનસ તો માઇનસ, a ગુણ્યા સી એટલે એસી લખાય. તો આ રીતે સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા બાદબાકી પર વિભાજન શક્ય છે. સાદુરૂપના નિયમો છે. સૌ પ્રથમ આપણે કોઈ પણ પદાવલીનું સાદુરૂપ આપવું હોય તો સૌ પ્રથમ રેખા કૌંસ દૂર કરવો, ત્યારબાદ નાનો કૌંસ દૂર કરવો, ત્યારબાદ છગડીયો કૌંસ દૂર કરવો, ત્યારબાદ મોટો કૌંસ દૂર કરવો. તો કૌંસ આ ક્રમમાં દૂર કરી શકાય. રેખા કૌંસ પહેલાં દૂર થાય, ત્યારબાદ નાનો કૌંસ દૂર થાય, ત્યારબાદ છગડીયો કૌંસ દૂર થાય અને સૌથી છેલ્લે મોટો કૌંસ દૂર કરવામાં આવે છે. અને ક્રિયાઓની અંદર જોઈએ તો ક્રિયાઓની અંદર સૌ પ્રથમ ભાગાકારની ક્રિયા કરવામાં આવે છે, ત્યારબાદ ગુણાકારની ક્રિયા કરવામાં આવે છે, ત્યારબાદ સરવાળાની ક્રિયા કરવામાં આવે છે અને ત્યારબાદ બાદબાકીની ક્રિયા કરવામાં આવે છે. તો આ રીતે સાદુરૂપના નિયમો છે. અંગ્રેજીમાં આ પગલાઓને બોર્ડ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે સમય સંખ્યાઓ જે છે એનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવા જઈ રહ્યા છીએ. તો પહેલી સંખ્યા છે 5/4 સંખ્યા રેખા પર નિરૂપણ કરો. હવે કોઈ પણ સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવું હોય તો સૌ પ્રથમ તો એ જોવાનું કે છેદ કરતાં અંશ મોટો હોય તો એને મિશ્ર સ્વરૂપમાં ફેરવવા પડે, અને મિશ્ર સ્વરૂપમાં ફેરવવા હોય તો 5/4 એટલે અહીંયા જોઈ શકાય છે કે છેદ 4 છે અને અંશ 5 છે. એટલે છેદ કરતાં અંશ મોટો છે એટલે એનો ભાગાકાર કરવામાં આવે. તો 5/4 કરો તો ભાગાકાર કરીએ એટલે આપણને જે ભાગાકાર મળે છે એમાં છેદમાં જે છે એ 4 છેદમાં લખવાના, ભાગફળ જે આવે એ સાઈડમાં લખાય અને શેષ જે આવે એ અંશમાં લખાય. તો આ રીતે 5/4 ભાગાકાર કર્યો જે આપણને અહીંયા દેખાય છે, એ ભાગાકારમાં તમે જોશો તો છેદમાં ભાજક એટલે 4 લખાશે, ભાગફળ એટલે 1 લખાશે અને શેષ એટલે 1 બાકી રહી છે શેષ, એ શેષ અંશમાં લખાય. તો આ રીતે આપણે 5/4 મિશ્ર સંખ્યામાં ફેરવ્યું તો 1.1/4 મળ્યા. હવે આ સંખ્યા જે છે ભાગફળમાં જે સંખ્યા આપેલી છે એ ભાગફળમાં જે સંખ્યા આપેલી છે એના પછીની સંખ્યા, અહીંયા ભાગફળમાં એક સંખ્યા છે, આ એક પૂર્ણાંક બોલાય છે તો એક પછી 2 આવે તો એના પછીની સંખ્યા જે છે 2, એટલે 1 અને 2ની સંખ્યાની વચ્ચે
આ 5/4 આપણી જે સંખ્યા છે એ આવશે। હવે અહીંયા આ સંખ્યા ધન છે એટલે સંખ્યા રેખા ઉપર શૂન્યની જમણી બાજુએ લખાશે અને ઋણ સંખ્યા હોય તો એ સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુએ લખાશે। હવે આપણે સંખ્યા રેખા દોરવી પડે તો અહીંયા રેખા દોરેલી છે। હવે આપણે 1 અને 2ની વચ્ચે આવેલી છે આ સંખ્યા 5/4। હવે 1 અને 2 એની વચ્ચે કેટલા સરખા ભાગ કરવા એ નક્કી કરવું પડે। તો અહીંયા છેદમાં જેટલા હોય એટલા સરખા ભાગ થાય। તો અહીંયા છેદમાં 4 છે તો 1 અને 2ની વચ્ચે 4 સરખા ભાગ કરવામાં આવે છે। એમાં પહેલો ભાગ એટલે 1.1/4 લખાય, બીજો ભાગ એટલે 1.2/4 લખાય, ત્રીજો ભાગ એટલે 1.3/4 લખાય અને ચોથો ભાગ એટલે 1.4/4 એટલે 2 લખાશે। હવે અહીંયા જોઈએ તો 1.1/4 એટલે પહેલો ભાગ થશે। એ પહેલા ભાગ ઉપર આપણે શું કરીશું? ગોળ સર્કલ કરીશું અને ગોળ સર્કલ કર્યા પછી ત્યાં આગળ આપણે કેપિટલ મૂળાક્ષર લખીશું અને ત્યાં નીચે સંખ્યા લખી દઈશું। 5/4 પણ લખી શકાય અથવા તો 1.1/4 પણ લખી શકાય। તો આ રીતે 5/4નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકાશે। હવે સ્વાધ્યાય 1.1 એ આપણે પ્રકરણ 1ના ત્રીજા ભાગમાં જોઈશું।